નખત્રાણા નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ધારાસભ્યના કાર્યાલય ખાતે રેલી સ્વરૂપે વાતે ગાતે નીકળી અને ભાજપના તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી અને વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત વાત. ગઈકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે અલગ અલગ ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી. દરમિયાનમાં ફોર્મ ભરતા પહેલાં ભાજપના ઉમેદવારોએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઓફિસથી નખત્રાણાના બેરુનાકા પાસેથી ભાજપના તમામ કેન્ડિડેટો એક સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં નગરપાલિકાના ફોર્મ ભરવામાં આવે તો તાલુકા પંચાયત અને નખત્રાણા જિલ્લા પંચાયતની બેઠકના ફોર્મ પણ સાથોસાથ ત્યાં જ ભરવામાં આવે તો નખત્રાણા મામલતદાર ઓફિસ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ કે તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવામાં આવ્યા હતા. અબડાસાના ધારાસભ્ય, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોને સાથે રાખી ત્યાં પહોંચ્યા હતા અને વિધિવત રીતે ઉમેદવારી પત્રક ભર્યા હતા. તારીખ 13મીએ ચકાસણી છે અને 15મીએ પરત ખેંચવાની તારીખ હોવાના કારણે બપોરે 3 કલાકે ચિત્ર સંપૂર્ણપણે ક્લિયર થશે તેમ જાણવા મળ્યું છે. ખાસ કરીને જિલ્લાની કુલ 448 બેઠકો માટે દાવેદારી નોંધવામાં આવી છે અને સમર્થકોનો મોટી સંખ્યામાં ઘસારો થતો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. અત્યારે ટિકિટ લેવા માટે જેમ આગળ વખતે કીધું બધાએ લાગુ ગ્રુપ બધી મહેનત કરાય, પણ હવે જેના કિસ્મતમાં હતી, જેની મહેનત કરી છે આજ દિવસ સુધી પાર્ટી, તો જેને લાભ મળ્યો ભવિષ્યમાં બધાને લાભ મળવાનો છે વારા પરથી. અને જે અનામત સીટો છે એ પણ રહેવાની અને હવે બહેનોની 50% એ પણ અનામત 33% રહેવાની. તો આપણે સાથે મળી અને બધા ચૂંટણી લડીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપ બધા સારી રીતે જાણો છો, તાલુકો, જિલ્લો, ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા જે છાતીમાં હાથ મૂકીને તમે પૂછજો તમને કે કેટલા કામ વિકાસના છે. કોઈ પણ જ્ઞાતિ, વ્યક્તિગત કોઈ પણ હોય, મા કાર્ડ હોય, 108 હોય કે અત્યારે ધાન જો તમે ખેડૂતના ઘરે નથી પણ બીપીએલના ઘરે 5-5 ગુણ પડ્યો છે, તો આ દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીના લીધે તો અત્યારે ખૂબ ભારતીય જનતા પાર્ટીના આપણે કામ કરાવીએ. આપણો પછાત તાલુકો કહેવાય છે અબડાસા, એ કેવી રીતે 1 નંબર આપણે બનાવીએ તો આપણે બધાની જવાબદારી છે. તો અત્યારે સ્તંભ પ્રમાણે તાલુકા પંચાયતના ચૂંટણી અનુસંધાને આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારે આજે સાથે મળીને ફોર્મ ભર્યા અને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ, વિકાસ ઉપર રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે વિકાસના કામો લઈ અને પ્રજા સુધી જઈ અને સૌ ઉમેદવારો વિજેતા બનશે એવી અમે સૌ શુભેચ્છા આપું છું. બધા